ચલો નમસ્કાર દોસ્તો એન્ડ જય હિન્દ અડ્ડા 24/7 ગુજરાતના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારો આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો। હવે ડીવાયએસઓ ની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે, આપણી પાસે ડીવાયએસઓ ની ડેટ પણ આવી ચૂકી છે, ડીવાયએસઓ ના ફોર્મ પણ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। પણ હવે આપણે અહીંયાથી એ વસ્તુ જાણવાની થાય કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જે છે એ ડીવાયએસઓ ના કઈ પ્રકારના હતા। ડીવાયએસઓ નું જે છેલ્લી પરીક્ષા જે થઈ એ છેલ્લી પરીક્ષાની અંદર આખું પેપર છે એ પ્રિલિમ્સ નું જે પેપર 200 માર્કનું પેપર એ કઈ રીતે હતું, બરાબર, એના આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એક વખત જોવા પડે અને એક વખત એનું સ્ટડી પણ કરી જવું પડે કે જેથી આપણને બે ફાયદા થાય। એક તો કે આપણને એની પ્રેક્ટિસ થાય, ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે, કેવા લેવલના પૂછાય છે એ ખબર પડે, અને બીજું કે પેપરની જે પેટર્ન છે એ પેટર્ન મુજબ આપણને સમજવામાં આવે, એટલે કે કેટલું ડીપ પૂછે છે, કેટલું અંદરથી પૂછે છે, આ બધી વસ્તુઓ આપણને અહીંથી ખબર પડે। તો આવી રીતે આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ મિશન ડીવાયએસઓ 2023, બરાબર। આ મિશન 2023 મિશન ડીવાયએસઓ 2023 કે જેની અંદર તમને જે 2017 સુધીના હું પેપરની અંદર જેટલા ડીવાયએસઓ ના પેપર થયા છે ઈ પેપર્સની અંદરના જીઓગ્રાફી, ઇકોનોમી અને બરાબર કોન્સ્ટિટ્યુશન, પોલિટી, રાહુલ સર જે છે એ હિસ્ટ્રી અને કલ્ચર લે છે, એટલે ટોટલ 5 સબ્જેક્ટો તમારે એમ થઈ ગયા। બાકીના જે છે ફેકલ્ટી ધીમે ધીમે તમને એ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જે છે એના ક્વેશ્ચન સોલ્વ કરાવતા રહેશે। આ માત્ર બરાબર છે એ મજાક નથી, આ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર મજાક નથી, પણ આ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરથી તમને ઘણા ફાયદાઓ થશે। તો આવો શરૂ કરીએ। યસ, ડેપ્યુટી મામલતદારના ડેઈલી લાઈવ ક્લાસ જે છે શેર કરજો ડેફિનેટલી, બરાબર છે, ડેફિનેટલી ડીવાયએસઓ છે, ડીવાયએસઓ એના ક્લાસ જે છે એ રહેશે। અને હમણાં તમને ખ્યાલ હશે કે અત્યારે જસ્ટ રિઝલ્ટ નવો એક સિલેબસ છે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો, એ નવો સિલેબસ છે એ આવી ચૂક્યો છે, એટલે એ પણ એક વખત જોઈ લેજો દોસ્તો, બરાબર। શરૂ કરીએ આપણું આજનું સેશન ને મસ્તીનું મજાનું આપ સૌના દિલથી હૃદયપૂર્વક સ્વાગતની સાથે। દોસ્તો, અડ્ડા 24/7 એપ તમારી આ ડીવાયએસઓ ની પરીક્ષાની તૈયારીની અંદર ખૂબ જ અનુકૂળ થશે, ખૂબ જ ઉપયોગી થશે, અને આ એપના માધ્યમથી તમને પીડીએફ છે, ડેઈલીના ક્વેશ્ચન્સ છે, જો ક્વેશ્ચન્સ છે ને એ ખૂબ અગત્યના હોય છે, એટલે ડેઈલીના 10-10 પ્રશ્નોની તમે સોલ્યુશન જે છે કરી શકો છો, અને એ પણ આ અડ્ડા 24/7 એપ ઉપરથી, જેની લિંક મેં તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે અને કોમેન્ટ બોક્સની અંદર ઉપર એ લિંક પિન કરીને તમને આપી દીધી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે। અને અમારી ટેલિગ્રામ ચેનલ છે અડ્ડા 24/7 ગુજરાત, એમાં પણ જોઈન થઈ શકો છો, બરાબર। સૌથી પહેલો ક્વેશ્ચન છે અહીંયા તમારી સામે આપણે એ લઈને આવ્યા છીએ। પ્રશ્ન કંઈક આવો છે કે ભારતની અંદર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કયો દિવસ છે એ ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આ ચારમાંથી કયો દિવસ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે? ચાલો, જવાબ ખબર હોય તો આપજો દોસ્તો, બરાબર। કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાની કોશિશ કરજો કે આ રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે। ચલો, રાષ્ટ્રીય એકતા દિવસ, રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે અહીંયા ભારતને એક કરનારા છે એ સરદાર વલ્લભભાઈ પટેલ। 562 દેશી રજવાડાઓ હતા, બરાબર। એ વખતે એક સમય હતો કે જ્યારે ભારતની અંદર 562 દેશી રજવાડાઓ હતા। આ 562 દેશી રજવાડાઓને એક કરનારા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, અને એના માટે એની માનમાં આવો દિવસ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આવો પ્રશ્ન એ લાસ્ટ 2022 ની ડીવાયએસઓ ની પરીક્ષામાં આ પ્રશ્ન હતો, બરાબર। આપણે અત્યારે જે પેપર લઈએ છીએ દોસ્તો એ ડીવાયએસઓ નું 2022 નું પેપર છે, બરાબર। ડિસેમ્બર મહિનાની અંદર આ પેપર લેવામાં આવ્યું હતું, 2022 નું આ પેપર। સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે। ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ, બરાબર છે, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે આ શું છે ખબર છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એએસઆઈ, બરાબર। જે અલગ અલગ જે સ્થળોએ ઉત્ખનન કરે છે, સંસ્કૃતિ, મોહેન્જો-દડો ને એવા બધા અલગ અલગ સ્થળો છે, ધોળાવીરા, આવા સ્થળોને ઉત્ખનન કરે છે, શોધે છે। તો આ પુરાતત્વીય સર્વેક્ષણ, આ પુરાતત્વીય સર્વેક્ષણ એ કોના નેજા હેઠળ આવે છે?
કોના અંતર્ગત, કયા મંત્રાલયના અંતર્ગત આવે છે? ચલો, આ પુરાતત્વીય સર્વેક્ષણ દોસ્તો કયા નેજા હેઠળ, કોના નેજા હેઠળ આવે છે? આવો ક્વેશ્ચન છે તમને કરવામાં આવ્યો છે, બરાબર. પુરાતત્વીય સર્વેક્ષણ એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જે ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય છે, બરાબર, કલ્ચરલ મિનિસ્ટ્રી, એના હેઠળ આવું આ પુરાતત્વીય સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આવે છે, બરાબર. જો આવી રીતે આ પ્રશ્નનો જવાબ આપણો ડી થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ને સમજીએ કે બંધારણનો કયો અનુચ્છેદ એવો છે કે જેમાં રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો વિશે અને વસ્તુઓના રક્ષણ સાથેની વાત કરવામાં આવી છે, કે આપણા રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો, વસ્તુઓ છે એનું આપણે સંરક્ષણ કરવું જોઈએ, એને બચાવવા જોઈએ. આવી વાત એ કયા અનુચ્છેદની અંદર કરવામાં આવી છે, કયા આર્ટિકલની અંદર, કયા અનુચ્છેદમાં? જુઓ દોસ્તો, આ ચારે ચાર અનુચ્છેદ આપવામાં આવ્યા છે, એ અનુચ્છેદ ડીપીએસપી ના છે, એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ડીપીએસપી જે છે એની આ વસ્તુ છે. તો કયા જે અનુચ્છેદની અંદર આ વાત કરવામાં આવી છે, લોકો હંમેશા કન્ફ્યુઝ થાય, બરાબર. આ જે વાત જે છે અનુચ્છેદ નંબર 49, અનુચ્છેદ નંબર 49 છે એની અંદર કરવામાં આવેલી, બરાબર છે. અનુચ્છેદ નંબર 49 આર્ટિકલ નંબર 49, કે જેમાં એવું કીધું છે કે રાજ્ય સરકારે એવા વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને રાજ્યની અંદર આવેલા ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ છે એનું રક્ષણ થાય, એનું રીડેવલપમેન્ટ થાય, એવા જે છે પ્રયત્નો એ આની અંદર કરવા જોઈએ. એટલે આર્ટિકલ નંબર 49 છે એ તમારો અહીંયા સાચો જવાબ થાય છે. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે શક સંવંત પ્રમાણે શું વસ્તુ છે? શક સંવંત. આ શક સંવંત પ્રમાણે સામાન્ય રીતે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે? આ પ્રશ્ન છે ને એ વખતે જ્યારે 2022માં પૂછાણો હતો ડીવાયએસઓમાં, ત્યારે પણ ઘણા ઓછા લોકોને ખબર હતી, બરાબર. આ જે શક સંવંત છે એ શક સંવંતની અંદર ગણેશ ચતુર્થી છે, ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે? આવો પ્રશ્ન કર્યો છે. ચાલો, કયા મહિનામાં આવે? જો શક સંવંત છે એને એની અંદર આ ગણેશ ચતુર્થી છે એક્ઝેક્ટલી ભાદરવા મહિનાની અંદર આવે. કયા મહિનામાં થાય? ભાદરવા મહિનાની અંદર આ શક સંવંતની જે ગણેશ ચતુર્થી છે એ આવે. ક્લિયર? એક્ઝેક્ટલી સી વાળા બધા મિત્રો સાચા, સી એ સાચો જવાબ. ચાલો, ભારતમાં સૌથી જૂની ઓઇલ મિલ ક્યાં આવેલી છે? જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે આ, સોશિયલ એન્ડ ઇકોનોમિક જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે. ભારતની સૌથી જૂની ઓઇલ રિફાઇનરી છે, આ ભારતની સૌથી જૂની ઓઇલ રિફાઇનરી કઈ જગ્યાએ આવેલી છે? એનસીઆરટી કરવું જોઈએ નહીં, એનસીઆરટી કરતા જીસીઆરટી હું ફોરેસ્ટ માટે સજેસ્ટ કરીશ. ભારતમાં સૌથી જૂની ઓઇલ રિફાઇનરીની વાત છે. ભારતની અંદર સૌથી જૂની ઓઇલ રિફાઇનરી છે એ ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે? તો કે આ આસામની અંદર દિગ્બોય ખાતે, બરાબર. સૌથી જૂની ઓઇલ રિફાઇનરી ભારતની આસામની અંદર દિગ્બોય ખાતે આવેલી છે, સૌથી જૂની, બરાબર. તો આની અંદર આપણો સાચો જવાબ દિગ્બોય થાય. સૌથી જૂની ઓઇલ રિફાઇનરી દિગ્બોય ખાતે આવેલી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આ ફઝેન્ડા છે એ શું છે? આ ફઝેન્ડા જે છે એ શું છે? ચાલો, આ ફઝેન્ડા જે છે એ ફઝેન્ડા ઈ કોને કહેવાય છે? શું છે ફઝેન્ડા? ચલો, ફઝેન્ડા છે ને દોસ્તો, આ જીઓગ્રાફી લેવલનો ક્વેશ્ચન છે. આ ફઝેન્ડા એ ઘાસના મેદાનો છે નહીં. જ્યારે આવ્યું ને એટલે ત્યારે લોકોએ સીધું આર્જેન્ટિનાના ઘાસના મેદાનો વધારે લખ્યું હતું, પણ આ ફઝેન્ડા જે જગતની સૌથી મોંઘી કોફી થાય, બ્રાઝિલિયન કોફી કહેવાય, એ બ્રાઝિલિયન કોફી છે એના બગીચા એને ફઝેન્ડા તરીકે ઓળખવામાં આવે. બ્રાઝિલિયન કોફી અને એ બ્રાઝિલિયન કોફીના બગીચા છે જેને ફઝેન્ડા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ફઝેન્ડા તરીકે. એટલે આ બ્રાઝિલના કોફીના બગીચા છે ફઝેન્ડા. ચલો આગળ,
નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના નીચેના પૈકી કયા જિલ્લામાં સ્થિત છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાની અંદર આવશે? આ પક્ષી અભયારણ્ય છે એ ચલો દોસ્તો ફટાફટ, આ નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? જુઓ, નળ સરોવર પક્ષી અભયારણ્ય છે ને એ અમદાવાદનું સાણંદ અને અહીંયા સુરેન્દ્રનગર જે છે એનું લખતર, આની બેય વચ્ચે જે છે આવેલું છે. એટલે અમદાવાદ અને સુરેન્દ્રનગર આવે. સાચો જવાબ થાય અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે આ નળ સરોવર આવેલું છે. આ નળ સરોવર પક્ષી અભયારણ્ય એક દલદલીય ભૂમિ પણ છે અને આ નળ સરોવરની અંદર વઢવાણનો ભોગાવો છે એનું પાણી આવે છે. આ નળ સરોવરની વિશેષતા કહીએ તો લગભગ 120 ચોરસ કિલોમીટરના એરિયાની અંદર આખું આ નળ સરોવર છે અને આ નળ સરોવરની અંદર પાનવડ નામનો એક ટાપુ પણ આવેલો છે. બરાબર, એટલે આ બધી વિશેષતા છે આ નળ સરોવરની છે. નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન આપણે, જે પૂછાયેલો ક્વેશ્ચન છે એવા જ બધા ક્વેશ્ચન છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે? બરાબર, સૌથી નીચામાં નીચો સાક્ષરતા દર. જો હું વારંવાર તમને કહેતો હોઉં છું કે વસ્તી વિષયના ડેટાઓ છે એ સારા એવા પૂછાય છે, તો ડીવાયએસઓ જીપીએસસી છે એ વસ્તી વિષયક ડેટા તો પૂછે જ છે. આનું એક એક્ઝામ્પલ છે. બરાબર, આ પેપર હતું એ નલિન ઉપાધ્યાય સાહેબ જે છે એના સમયગાળામાં થયું અને એટલા માટે આ પેપર જે છે થોડુંક ઈઝી જે છે એ છે અને ફેક્ચ્યુઅલ ડેટા છે થોડા ઘણા વધારે માત્રામાં છે. ચલો, બરાબર, સૌથી ઓછી સાક્ષરતા દર. હવે સાક્ષર કોને કહેવાય? તો કે જે વ્યક્તિ છે એ 7 વર્ષથી ઉપરનો કોઈ વ્યક્તિ એ કોઈ પણ એક ભાષા લખી, બોલી કે વાંચી શકે અને એવા વ્યક્તિને સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સાક્ષર જે છે એ સાક્ષરતા દર જે છે એ સાક્ષરતા દર એ કેટલો છે? તો કે એ સૌથી ઓછામાં ઓછો એ બિહારનો છે. પણ બિહાર છે એ સાક્ષરતા દર નીચો હોવાને કારણે જ આ બિહાર આખા દેશની અંદર શ્રમનું દાન કરે છે, એટલે આખા દેશની અંદર મજૂરો છે એ સપ્લાય કરે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ભારતની નીચેના પૈકી કઈ દ્વીપ સમૂહો જોડીએ એકબીજાથી 10 ડિગ્રી ચેનલથી અલગ પડે છે? બહુ ઈઝી ક્વેશ્ચન છે. 10 ડિગ્રી વાળી ચેનલ. બરાબર, આ 10 ડિગ્રી વાળી ચેનલ છે એ બે વચ્ચે, એ કોની બેની વચ્ચે આવેલી છે? ચાલો, આ 10 ડિગ્રી વાળી ચેનલ છે દોસ્તો, કઈ જગ્યાએ તમને લાગે છે આ 10 ડિગ્રી વાળી ચેનલ? ચલો, એક્ઝેક્ટલી આ 10 ડિગ્રી વાળી ચેનલ છે ઈ કોને અલગ પાડે? અંદમાન અને નિકોબાર. બરાબર, અંદમાન અને નિકોબાર છે ને ઈ બેની વચ્ચે આ 10 ડિગ્રી વાળું અક્ષાંશ છે. એમ માની લેવાનું કે આ 10 ડિગ્રી વાળો ઉત્તર અક્ષાંશ છે ઈ બે એનાથી અલગ પડે છે, 10 ડિગ્રી વાળો. બરાબર, તો આવી રીતે અંદમાન અને નિકોબારની વચ્ચે 10 ડિગ્રી વાળો અક્ષાંશ છે અને એ ચેનલ હંમેશા દરિયા ઉપર જ હોય. અંદમાનના 4 ભાગ, ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન અને લિટલ અંદમાન. અને નિકોબાર છે એના 3 ભાગ, તો કે કાર નિકોબાર, લિટલ નિકોબાર અને ગ્રેટ નિકોબાર. ભારતનું સૌથી અંતિમતમ છેડો, સૌથી છેલ્લો એવો ભાગ એટલે પિગ્મેલિયન પોઈન્ટ કહેવાય. અને એ જે પિગ્મેલિયન પોઈન્ટ છે એ કઈ જગ્યાએ આવે છે? એ પિગ્મેલિયન પોઈન્ટ, તો કે એ પિગ્મેલિયન પોઈન્ટ જે છે એ ગ્રેટ નિકોબારની અંદર આવે છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ એ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે નીચેના પૈકી કયું ભારત નિર્માણનું ઘટક નથી? ઘણા બધા લોકોને ઇકોનોમીમાં પ્રશ્ન થતો હોય, પણ હકીકતમાં ઇકોનોમીને જો એક વખત તમે કોન્સેપ્ટ બેઝ સમજો, કોન્સેપ્ટ વાઇઝ સમજો તો આખો ઇકોનોમી સબ્જેક્ટ છે એ સરળ છે. બરાબર, આખો ઇકોનોમી સબ્જેક્ટ જે છે દોસ્તો એ હકીકતમાં સરળ છે. ચાલો, ભારતનું નિર્માણનું ઘટક કયું નથી આમાંથી? બરાબર છે, નિર્માણનું ઘટક જેમાં વિનિર્માણ ઉદ્યોગ કહેવાય, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, નિર્માણનું ઘટક છે એ આમાંથી કયું નથી? જો સમજી વિચારીને જવાબ આપજો. બરાબર, આમાં ઉતાવળ ન કરતા. શું કીધું છે? નિર્માણનું ઘટક. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર કઈ વસ્તુ નો આવે? ગ્રામીણ આવાસ આવે, વીજળીકરણ આવે, પણ કૃષિ આધારિત ઉદ્યોગો છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ન આવે.
બરાબર, નિર્માણના ઘટકની અંદર નો આવે. આ કૃષિ આધારિત ઉદ્યોગો છે એ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. કયા ક્ષેત્રની અંદર? પ્રાથમિક ક્ષેત્ર છે દોસ્તો, એ પ્રાથમિક ક્ષેત્રની અંદર જે છે એ આ આવે છે. એટલે અહીંયા સી છે, કૃષિ આધારિત ઉદ્યોગો છે, એ આપણો અહીંયા સાચો જવાબ છે. બરાબર, એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. અને પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે જે વસ્તુનો સીધે સીધો આપણે ઉપયોગ કરી શકીએ. અને ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો, આવી બધી વસ્તુઓ છે એને આપણે સીધે સીધો ઉપભોગ કરીએ, કન્ઝ્યુમ કરીએ, અને એને આપણે પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. અને પ્રાથમિક ક્ષેત્ર જે છે એ કૃષિ આધારિત ઉદ્યોગો મોસ્ટ ઓફલી હોય. ક્લિયર? ચાલો આગળ વધીએ કે જ્યારે સરકાર તેના નાગરિકો છે એને ઉત્પાદનના ખર્ચ કરતા ઓછા ત્યારે વસ્તુ અને અથવા તો સેવાઓ પૂરી પાડે છે, તો એના તફાવતને એ પોતે નિભાવી પણ લે છે. આને શું કહેવાય? આવો એક ક્વેશ્ચન હતો. સરકાર પોતાના નાગરિકોને ઉત્પાદન ખર્ચ કરતા એ ઓછા ભાવે કોઈ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. એટલે જે ખર્ચ થયો હોય એના કરતા ઈ ઓછા ભાવની અંદર એ વસ્તુ મળતી હોય, તો ઈ જે વધારાનો ખર્ચો સરકાર પોતે લઈ રહી છે, તો એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે સીધે સીધું સબસિડી કહેવાય. બરાબર, સબસિડીમાં શું હોય? તો કે સબસિડીની અંદર માની લો કે કોઈ, ફોર એક્ઝામ્પલ આપણે માનીએ કે અત્યારે તમને મોબાઈલ લેવા માટે સરકાર સબસિડી આપે. બરાબર, મોબાઈલ લેવા માટે સરકાર સબસિડી આપે. માની લો કે 10,000 રૂપિયાનો મોબાઈલ હોય તો એમાં સરકાર એમ કહે કે 2,000 રૂપિયા સબસિડી. 2,000 રૂપિયા. આ મોબાઈલ કરતા આપણે સાયકલનું એક્ઝામ્પલ લઈએ. સાયકલ જે છે, સાયકલ લેવાની અંદર અહીંયા તમને 2,000 રૂપિયા સબસિડી મળે. એટલે આ ઉત્પાદન ખર્ચો કેટલો હોય? તો કે જનરલી 8,000 રૂપિયા. 2,000 રૂપિયા છે ની પ્રોફિટ વસ્તુ હોય, અને એમાં સરકાર જે છે ઈ બરાબર છે ઈ ખર્ચ એ આપી દે, તો એને સબસિડી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સબસિડી. બરાબર છે, આ વસ્તુ ઇકોનોમીનો શબ્દ છે અને આને સબસિડી તરીકે ઓળખવામાં આવે. યસ, ડીવાયએસઓ નો ફાઇનલ સિલેબસ આવી ગયો ભાઈ ઠાકોર દનસંગ. બરાબર, ડીવાયએસઓ નો ફાઇનલ સિલેબસ છે એ આવી ચૂક્યો છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચેના પૈકી કયા ઉર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ અને સૌથી ઓછો ઈંધણ પરિવહનનો ખર્ચ છે એ તેની જરૂરી છે? ચાલો, કયા ઉર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ અને સૌથી ઓછો ઈંધણ પરિવહનનો ખર્ચ જરૂરી છે? આમાંથી કયું એવું વસ્તુ આવશે, કઈ એવી બાબત આવશે કે જ્યાં સૌથી ઓછો સૌથી ઓછો ફ્યુલ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ થાય? સૌથી ઓછી ફ્યુલ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ ઈ કઈ જગ્યાએ એ ઓછી થાય? જો ભાઈ, આની અંદર જે છે સૌથી ઓછી પરમાણુ ઉર્જા પ્લાન્ટ હોય ને એમાં થાય. જો પરમાણુ ઉર્જા પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર રિએક્ટર બનાવવું હોય તો સૌથી પહેલા તો ખર્ચો જબરજસ્ત થાય. બરાબર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા માટે ખર્ચો સૌથી પહેલા તો જબરજસ્ત થાય. પણ એક વખત ઈ પ્લાન્ટ ચાલુ થઈ જાય પછી એની અંદર અલગ અલગ યુરેનિયમ અને યુરેનિયમના જે રોડ્સ નાખવામાં આવે એઝ અ ફ્યુલ તરીકે, પછી એનો ઉપયોગ જે છે એ વર્ષો સુધી કરી શકાય. અને સૌથી ઓછામાં ઓછો એ ફ્યુલ ટ્રાન્સપોર્ટેશન જે કોસ્ટ છે એ એની આવે. બરાબર, આમ જોવા જઈએ તો જોઈએ જ નહીં. બરાબર, કારણ કે એક વખત ઈ રોડનો ઉપયોગ કરે, ખાલી આટલા યુરેનિયમમાંથી ઈ ઘણા બધા ઘરોને રોશન કરી શકાય, ઇલેક્ટ્રિસિટી મેળવી શકાય એટલી કેપેસિટી હોય. બરાબર, 1 કિલોમાંથી એવડી મોટી કેપેસિટી હોય, તો ઓલા તો મોટા મોટા રોડ્સ હોય, અને એમાંથી ગજબનું ઇલેક્ટ્રિસિટી જે છે ડેવલપ કરવામાં આવે. તો અહીંયા પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે એ અહીંયા સાચો જવાબ છે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ચર્નોબિલ પરમાણુ મથક ઈ ક્યાં આવેલું છે? આ દુનિયાનું એક એવું પરમાણુ મથક છે, ન્યુક્લિયર રિએક્ટર છે, પાવર રિએક્ટર, કે જે એક વખત ફાઈટું પણ હતું. 1963 આસપાસ આ રશિયાની અંદર હતું અને પછી યુક્રેન બન્યું. બરાબર, એટલે આ ચર્નોબિલ જે છે, આ ચર્નોબિલ આવે કઈ જગ્યાએ? યુક્રેનની અંદર. અત્યારે આ યુક્રેનમાં છે. બરાબર, પેલા એ રશિયામાં હતું, યુએસએસઆર માં હતું, અને ચર્નોબિલ છે એની અંદર આ ફાઈટું હતું અને ન્યુક્લિયર રેડિયેશન છે એ આખા ચર્નોબિલની અંદર ફેલાઈ પણ ગયું હતું. બરાબર, એટલે અહીંયા જે છે એ આ ચર્નોબિલ પાવર મથક છે, એ ચર્નોબિલ પાવર મથક, પરમાણુ મથક એ યુક્રેનની અંદર આવે છે. ક્લિયર? ચાલો, યુક્રેન જે છે એ યુક્રેનની અંદર આવે છે. ડીવાયએસઓ ના ન્યૂ સિલેબસમાં કઈ ચેન્જીસ છે? જો હજી સુધી મેં ડીવાયએસઓ નો ન્યૂ સિલેબસ નથી જોયો. મને ન્યૂઝ મળી ગયા મેસેજ દ્વારા, પણ મેં એ સિલેબસ છે હજી નથી જોયો. તમારો લેક્ચર કમ્પ્લીટ કરી અને પછી હું સિલેબસ જોઈશ.
ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે નીચેના પૈકી કઈ ગરીબી એ હંગામી ગરીબી છે અને તે અચાનક નુકસાન થવાના સંકટને કારણે થાય છે? આમાંથી કઈ એવી ગરીબી છે કે જેને હંગામી ગરીબી કહેવાય અને એ કોઈ નુકસાન થયું હોય ધંધામાં અથવા તો કોઈ આર્થિક સંકટ આવ્યું હોય તો એવી ગરીબી આવે, બરાબર? આવી ગરીબી છે એને કોને કહેવામાં આવે છે? એક્ઝેક્ટલી આ એ બી સી તો આવે જ નહીં. શું પૂછ્યું છે? ગરીબી હંગામી હોય, કાં તો ધંધામાં નુકસાન થવાને કારણે અથવા તો પૈસા ખૂટી જવાને કારણે આર્થિક સંકટ આવે તો એને કારણે થાય, અને આવી ગરીબીને પરિસ્થિતિકીય ગરીબી કહેવાય. શું કહેવાય એને? પરિસ્થિતિકીય ગરીબી તરીકે ઓળખવામાં આવે. પરિસ્થિતિ મુજબ ગરીબી એવી હોય, પૈસા નથી તો થોડી ગરીબી આવી ગઈ, કે ધંધો હાલવા માંડ્યો તો તેજી આવી ગઈ. તો અહીંયા આ રીતે આપણો જવાબ થશે ડી, પરિસ્થિતિકીય ગરીબી કહેવાય એને. ક્લિયર? પરિસ્થિતિકીય ગરીબી. ચાલો નેક્સ્ટ, આપ જે છે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એપ્રિલ 2002 માં ફેમામાં સુધારો કરવામાં આવ્યો અને જેથી ભારતીય જીવન વીમા નિગમની અંદર કેટલા ટકા એફડીઆઈ નો માર્ગ મોકળો થયો? એપ્રિલ 2002 ની વાત છે. આ એપ્રિલ 2002 ની અંદર જે ફેમા એક્ટમાં સુધારો કરી અને ભારતની જીવન વીમા નિગમ એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા, બરાબર, જીવન વીમા નિગમ જનરલ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા ની અંદર એલઆઈસી, અને એલઆઈસી ની અંદર કેટલા ટકા એફડીઆઈ નો માર્ગ મોકળો થયો? 20%. 20% જેટલી એફડીઆઈ છે એની છૂટ આપવામાં આવી હતી, બરાબર? એટલે અહીંયા 20% જે છે જવાબ આવે 20%. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, કઈ વૈશ્વિક સંસ્થા ઈ રેમ્પ કાર્યક્રમને મદદ કરે છે? બરાબર, આમાંથી કઈ એવી સંસ્થા છે જે રેમ્પ કાર્યક્રમ છે ઈ રેમ્પ કાર્યક્રમને મદદ કરે છે? ચાલો આપજો જવાબ ભાઈ, આ રેમ્પ કાર્યક્રમને મદદ કરનારી સંસ્થા કઈ છે? હવે આ રેમ્પ કાર્યક્રમ હકીકતમાં છે શું? આ રેમ્પ કાર્યક્રમ જે છે કોવિડ-19 ને કારણે જે એમએસએમઈ સેક્ટર, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એમએસએમઈ સેક્ટર છે એ પડી ભાંગ્યું હતું, અને એને સહાય કરવા માટે, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગને સહાય કરવા માટે આ વર્લ્ડ બેંક દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી, કોની સહાયથી? વર્લ્ડ બેંકની સહાયથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહેવામાં આવે છે. આ વર્લ્ડ બેંક દ્વારા ચલાવવામાં આવતી એવી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, એટલે આ રેમ્પ કાર્યક્રમ છે એ રેમ્પ કાર્યક્રમને મદદ કરવામાં આવશે. એટલે આ રેમ્પ કાર્યક્રમ છે વર્લ્ડ બેંક દ્વારા આવી વસ્તુ કરવામાં આવશે. ચાલો આગળ વધીએ. વર્લ્ડ બેંકનો કાર્યક્રમ. નેક્સ્ટ, જાન્યુઆરી 2022 ની અંદર આ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? આ ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે દોસ્તો કોની નિયુક્તિ કરવામાં આવી છે? ચીફ ઇકોનોમિક એડવાઇઝર. જો ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે વી અનંથા નાગેશ્વરન કોની નિયુક્તિ કરવામાં આવી છે? વી અનંથા નાગેશ્વરન. આ વી અનંથા નાગેશ્વરન છે જે ભારતના એ ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે આની નિયુક્તિ કરવામાં આવી હતી, બરાબર? એટલે અહીંયા સી છે એ આપણો એક્ઝેક્ટલી સાચો જવાબ થશે, સી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે વૈશ્વિક લિંગ તફાવત અહેવાલ એટલે કે વર્લ્ડ જેન્ડર ગેપ રિપોર્ટ, આ વર્લ્ડ જેન્ડર ગેપ રિપોર્ટ છે એ કોના દ્વારા તૈયાર જાહેર કરવામાં આવશે?
વર્લ્ડ જેન્ડર ગેપ રિપોર્ટ છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? બરાબર, કોના દ્વારા આ જેન્ડર ગેપ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ભાઈ? ચલો, આ જેન્ડર ગેપ રિપોર્ટની વાત કરે છે. એટલે આ જેન્ડર ગેપ રિપોર્ટ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવશે? તો કે આ ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એના દ્વારા આવો જેન્ડર ગેપ રિપોર્ટ એ તૈયાર કરવામાં આવશે. યુએનડીપી છે ને એ તો માનવ વિકાસ સૂચકાંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરે છે, પણ આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એ જાહેર કરે છે. બરાબર છે, એ વૈશ્વિક લિંગ તફાવત જેન્ડર ગેપ રિપોર્ટ એ કોના દ્વારા? તો કે આના દ્વારા. નાણાં બજાર ઉપર કાર્યરત નીચે આપેલ એ જૂથો પૈકી કયા જૂથે એટલે કે કઈ સમિતિએ એ ભારતમાં નાણાં બજાર માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે? આવી નાણાં બજાર એટલે કે મની માર્કેટ. આ મની માર્કેટ એટલે શું? તો કે મની માર્કેટ એટલે શેર બજાર વાળી વસ્તુ છે. બરાબર, મની માર્કેટ જે છે એ મની માર્કેટ માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. શેર્સ છે, બોન્ડ્સ છે, આ બધી વસ્તુ છે એ મની માર્કેટમાં આવે. અને કેપિટલ માર્કેટની અંદર ડિબેન્ચર્સ છે એ બધી વસ્તુ છે એની અંદર આવે. સોરી, ડિબેન્ચર્સ છે, શેર છે, એ બધી વસ્તુ અંદર આવે. અને આ મની માર્કેટ છે. બરાબર, આમાં હુંડી આવે, ટ્રેઝરી બિલ આવે છે, એવી બધી વસ્તુઓ મની માર્કેટમાં આવે છે. તો આ મની માર્કેટ માટે કઈ એવી સમિતિ છે આ નાણાં બજાર માટે એ બ્લુપ્રિન્ટ તૈયાર કરનારી સમિતિ કઈ? તો કે કોરે સમિતિ. જો સમજી વિચારીને જવાબ આપો, વાઘુલ સમિતિ. બરાબર, વાઘુલ સમિતિ છે એ વાઘુલ સમિતિ આવું કામ કર્યું હતું. મની માર્કેટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરનારા આ રીતે છે. બરાબર, જનરલી ડીવાયએસઓ અને જીપીએસસી માં તમને જો સૌથી વધારે પ્રશ્ન ઉભો થતો હોય ને વિદ્યાર્થી મિત્રોને, તો એ ઇકોનોમી માટે છે. ઇકોનોમી છે ને એ તમારે વ્યવસ્થિત સમજવું પડે. અને ઇકોનોમીની અંદર મારા જૂના જે બધા વિડીયોઝ છે એ વિડીયોઝ જે છે એ પણ તમે કરી શકો છો. અને ખાસ કે બીજી વાત કે અડ્ડા 24/7 ગુજરાત દ્વારા ડીવાયએસઓ ની બેચ પણ લોન્ચ કરી દેવામાં આવી છે. 27 તારીખથી આ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચની હું વિશેષતા તમને કહું કે આની અંદર હું 3 સબ્જેક્ટ તમારા લેવાનો છું. એક ઇકોનોમી, એક જીઓગ્રાફી અને એક કોન્સ્ટિટ્યુશન. આ 3 સબ્જેક્ટ એટલે કે આમ જોવા જાવ તો સીધા 25, 25 ને 25 75 માર્કનું વસ્તુ આખું હું તમારું કવર કરવાનો છું. અને એ 75 માર્કની અંદર હું ગેરંટી આપું છું કે 70 થી ઉપર જે છે એ માર્ક તો આપણે આવે નહીં. બીજા બધા સબ્જેક્ટની અંદર વાત બરાબર છે, પણ 70 થી ઉપર જે છે 70 થી નીચે છે એ આપણને માર્ક ન આવે એવી રીતે જે છે આપણે તૈયારી કરાવવાના છે. બરાબર, ચાલો આગળ વધીએ. કે આકારની કે શેપ ઇકોનોમી. બરાબર, આ કે શેપ ઇકોનોમી છે એ આર્થિક પુનઃ પ્રાપ્તિ અર્થાત એટલે શું થાય? આ કે શેપ ઇકોનોમીની વાત છે. ઓકે, કે શેપ ઇકોનોમી. હવે કે શેપ ઇકોનોમી છે કે કોવિડના સમયની અંદર જે આવ્યું, બરાબર, પેલા શરૂઆતની અંદર જે છે એ એકદમ ડાઉન થયું અને પછી જે છે ધીમે ધીમે અપ થયું. એટલે આ જે છે એ કે શેપ ઇકોનોમી કહેવાય. બરાબર, કે શેપ ઇકોનોમી છે એ કોઈ પણ ઇકોનોમી છે એ ફરી પાછી રિવાઇવ થતી હોય. શું થતી હોય? રિવાઇવ થતી હોય. એટલે આ જે છે એનો મતલબ શું થાય? તો કે અર્થતંત્રના જુદા જુદા જે ભાગો છે એ જુદા જુદા ભાગો અને એ બધાય ભાગો છે એ ફરી પાછું એ પુનઃ પ્રાપ્ત થાય એટલે કે રીડેવલપમેન્ટ થાય, રિવાઇવ થાય. ઇકોનોમી ફરી પાછી પાટા ઉપર આવે અને એને કે શેપ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? કે શેપ ઇકોનોમી. ઇકોનોમીને ફરી પાછી રિવાઇવ કરવામાં આવે અલગ અલગ સેક્ટરની અંદર અને એને કે શેપ ઇકોનોમી ગ્રોથ કહેવામાં આવે. બરાબર, આના જેવું છે. જો આ કે સમજો, પેલા એક જે છે નીચે ગયું પછી ફરી પાછું ઉપર આવ્યું. બરાબર, ફરી પાછું ઉપર આવ્યું. આને તમારે આમ જોવાનું. બરાબર, આ જે છે એ તમારે આમ જોવાનું. આને કહેવાય કે શેપ ઇકોનોમી. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી યોજના હેઠળ લઘુત્તમ લોન પેપર ફૂટી ગયું 1 કરોડ રૂપિયાની એ આપવામાં આવે. મિનિમમ જે છે 1 કરોડ રૂપિયાની લોન છે એ આપવામાં આવે છે. ચલો આગળ. રેલ અંદાજપત્ર ક્યારથી સામાન્ય અંદાજપત્રમાં વિલીન કરી દેવામાં આવ્યું? બરાબર, હવે આ જે રેલ અંદાજપત્ર પેલા તો બે ભેગું જ હતું. એક વર્ષ સમિતિની ભલામણથી બેને ભેગું કરી દેવામાં આવ્યું 1924 ની અંદર. ત્યારથી લઈ અને અત્યાર સુધી, બરાબર, 2000 અને કયો સમય ત્યાં સુધી જે છે એ ચાલતું હતું? તો કે 2000 અને બરાબર કયા સમય સુધી એ ચાલતું હતું? રેલ અંદાજપત્ર ત્યાં બરાબર અત્યારે જે છે એ સામાન્ય બજેટ એની અંદર આખી વસ્તુ આવે. સામાન્ય બજેટ જે છે એ સામાન્ય બજેટની અંદર જ
રેલવે બજેટ એ આવી જાય છે અને એ કયા અંદાજપત્રથી 2017 જે છે 2017ના અંદાજપત્રથી એને વિલીન કરી દેવામાં આવ્યું, બરાબર, ભેગું કરી દેવામાં આવ્યું. અને અત્યારે કયું એક જ અંદાજપત્ર આવે 2017માં, એક થી લઈ અત્યાર સુધી હવે એક જ બજેટ, સામાન્ય બજેટ, અને એમાં રેલવે માટે અલગ એક રકમ ફાળવી દેવામાં આવે. નેક્સ્ટ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિયાઝ મૂવિંગ મિડલ. આ રિપોર્ટ છે, આવો જે રિપોર્ટ એ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો, બરાબર? આવો એ પ્રશ્ન 2022ના ડિસેમ્બર મહિનાની અંદર પૂછ્યો હતો. જો 6 જ મહિના થયા છે, હજી આને આમ જોવા જાવ તો 6 જ મહિના થયા ડીવાયએસઓ ને. ફરી પાછું ડીવાયએસઓ તમારા માટે આવી ચૂક્યું છે અને આ વખતે લડી લેવાનું થાય છે પેપરની અંદર. આ વખતે ચોક્કસથી લડી લેવાનું થાય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિયાઝ મૂવિંગ મિડલ, બરાબર. આનો જે છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો કે નીતિ આયોગ દ્વારા. આવો જે રિપોર્ટ છે એ નીતિ આયોગ છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે. ક્લિયર? નીતિ આયોગ જે છે એ જાહેર કરે છે. નેક્સ્ટ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? હવે વાત આવે છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની. તો આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, આને શબ્દમાં કહું તો નાણાકીય સમાવેશન કહેવામાં આવે. નાણાકીય સમાવેશન એટલે શું? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે શું? તો કે કોઈ પણ બેંકને તમે બચાવો ને, બરાબર, કોઈ પણ બેંક છે એ બેંક એનપીએ કરી ગઈ હોય અને હાવ દેવામાં ડૂબી ગઈ હોય તો એને બચાવો, તો એક પ્રકારે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવામાં આવે છે અને એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે. બેંકના મધર એન્ડ ફાધર ઓફ ઓલ બેંક્સ એટલે આરબીઆઈ. આ જે આરબીઆઈ ની રચના કરી હતી 1934 ની અંદરથી. ક્યારથી કરી છે? 1934 ની અંદરના એક્ટ થી 1935 1 એપ્રિલના રોજ આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી અને પછી આ આરબીઆઈ નું નેશનલાઇઝેશન કરી દેવામાં આવ્યું અને એ આરબીઆઈ જે છે 1949 ની અંદર એનું નેશનલાઇઝેશન કર્યું. ભારતના આરબીઆઈના આઝાદી બાદના સૌથી પહેલા ગવર્નર સીડી દેશમુખ હતા અને આરબીઆઈ જ્યારે બની 1935માં ત્યારના સૌથી પહેલા ગવર્નર છે એ ઓસ્બન એ સ્મિથ હતા. અત્યારના ભારતના આરબીઆઈના ગવર્નર છે એ તો કે શક્તિકાંત દાસ છે. એટલે અહીંયા આપણો સી જવાબ છે એ સાચો રહેશે. દોસ્તો, જેમ મેં તમને કીધું એ મુજબ કે દોસ્તો ડીવાયએસઓ ની આ બેચ છે ને, એ ડીવાયએસઓ ની બેચ ની અંદર ઘણી બધી વસ્તુઓનું તમને માર્ગદર્શનની જરૂર પડે છે અને એમાં પણ ખાસ કરીને ઇકોનોમી, જિયોગ્રાફી અને બંધારણ, આ 3 એવા કોર સબ્જેક્ટ છે. જો કે 8 કોર સબ્જેક્ટ છે પણ આ 3 એવા કોર સબ્જેક્ટ છે કે જેની અંદર તમારે પ્રોપર એક ગાઈડન્સની જરૂર પડે અને એ પ્રોપર ગાઈડન્સ જે છે એ તમને આપવામાં આવશે અડ્ડા 24/7 ગુજરાતની આ લાઈવ બેચની અંદર. આ લાઈવ બેચ દોસ્તો 27 તારીખથી શરૂ થઈ રહી છે, બરાબર છે? 27 તારીખથી શરૂ થઈ રહી છે અને આ લાઈવ બેચ માટે તમે નીચે જે કોન્ટેક્ટ નંબર પણ તમને આપવામાં આવ્યા છે એ કોન્ટેક્ટ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો, બરાબર? એમાં સંપર્ક કરી અને આખી બેચ વિશે માહિતી પણ લઈ શકો છો અને જો તમને અનુકૂળ આવે તો પરચેસ પણ કરી શકો છો. કિંમત કહું તો માત્ર 199 બરાબર 2909 રૂપિયા કરતા પણ ઓછા ભાવમાં. પણ આનાથી સાથે સાથે કારણ કે ટીડીઓ ની પણ બેચ અમે બહાર પાડવાના છે, એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર નહીં, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, અને એ ટીડીઓ ની બેચ ની અંદર પણ થોડા જ સમયમાં આવી રહી છે. એટલે હું તમને અહીંયા સજેસ્ટ કરીશ મહાપેક, બરાબર છે? તમારા માટે અહીંયા સજેસ્ટ કરીશ મહાપેક. માત્ર 3000 રૂપિયાની અંદર 3000 રૂપિયામાં 2 વર્ષ સુધી જેટલી પણ અડ્ડા 24/7 ગુજરાતની બેચ આવશે એ બધી જ બેચો છે એ તમે અહીંયા ઘરે બેઠા લાઈવ લેક્ચરના માધ્યમ દ્વારા ક્વોલિટી એજ્યુકેશન મેળવી શકો છો, બરાબર? એટલે આ વસ્તુ તમને અહીંયા મળી શકે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયબર સુરક્ષા કવાયત સિનર્જી. આ સાયબર સુરક્ષા કવાયત સિનર્જી છે એ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી? બરાબર, સાયબર સુરક્ષા કવાયત સિનર્જી એ કઈ સંસ્થા છે એના દ્વારા કરવામાં આવેલી? ચલો, આ સિનર્જી છે એ સિનર્જી એ કઈ સંસ્થા છે એના દ્વારા હાથ ધરવામાં આવેલું? તો કે એ જે છે એ સીઈઆરટી, સાયબર સુરક્ષા માટે આવી સીઈઆરટી છે. સીઈઆરટી સિંગાપુરની સાયબર સલામતી સંસ્થાના સહયોગથી આવું જે છે એ સિનર્જી છે નામનું ઇનિશિયેટિવ હાથ ધરવામાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે ગુજરાતના અંદાજપત્ર 2022-23 ની અંદર જે છેલ્લે અંદાજપત્ર આવ્યું, બરાબર, એમાં સૌથી વધારે ભંડોળ એ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું? ગુજરાતના એ જે ભંડોળ, ગુજરાતનું સૌથી વધારે ભંડોળ છે એ કયા
ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલું હતું. ગુજરાતનું સૌથી વધારે ભંડોળ છે એ શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિને ફાળવવામાં આવેલું હતું. બરાબર, 35,000 કરોડથી પણ વધારે નું બજેટ એ એજ્યુકેશન સેક્ટર, શિક્ષણ, રમત અને સંસ્કૃતિ ક્ષેત્રે એ ફાળવવામાં એ આવેલું હતું. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ગુજરાતના ખેડૂતો છે એ ખેડૂતોની આવક બમણી કરવા માટેની ભારત સરકાર દ્વારા કઈ સમિતિ છે એની રચના કરવામાં આવી? બરાબર, મોદી સાહેબ વારંવાર બોલે છે ખેડૂતોની આવક બમણી કરવાની છે, ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરી દેશે. તો આવી જે ભલામણ છે, આવી જે વાત છે એ મોદી સાહેબ દ્વારા કરવામાં આવી, પણ એના માટે એક સમિતિ બનાવવામાં આવી હોય. એમને હવામાં વાત ન થાય, સરકાર પ્રોપર કેલ્ક્યુલેશન કરીને વાત કરે. એટલે આ જે વસ્તુ છે એ બમણી કરવાની જે છે એ વાત એ કઈ એવી સમિતિ દ્વારા કરવામાં આવી? તો કે અશોક દલવાઈ સમિતિ. બરાબર, આનો સાચો જવાબ છે અશોક દલવાઈ સમિતિ છે, એના દ્વારા આ વાત છે કરવામાં આવી. જો આવા ક્વેશ્ચન હોય છે, બરાબર, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને તમે સમજો તો એનાથી તમને એક વસ્તુનું તારણ નીકળે કે આપણે કેટલી તૈયારી કરવાની થાય. બરાબર, આપણે ડીપની અંદર પ્રોપર વે ઉપરથી તૈયારી કરવાની થાય. બરાબર, ચલો નેક્સ્ટ, કે હાલમાં ભારતના મુખ્ય આંકડા શાસ્ત્રના જે છે એ આંકડા શાસ્ત્રી, મુખ્ય આંકડા શાસ્ત્રી એટલે કે ચીફ સ્ટેટિસ્ટિકલ ઓફિસર, ભારતના મુખ્ય આંકડા શાસ્ત્રી છે એ કોણ છે? આવો ક્વેશ્ચન હતો. એ મુખ્ય આંકડા શાસ્ત્રી એટલે કે જીપી સમંતા. જીપી સમંતા છે એ હતા મુખ્ય આંકડા શાસ્ત્રી તરીકે. ક્લિયર, મુખ્ય આંકડા શાસ્ત્રી તરીકે જીપી સમંતા જે છે એ હતા. નેક્સ્ટ, કે ભારત જે છે સરકારની ઈ નામ યોજના, ઈ નામ એટલે બરાબર છે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, આવી ઈ નામ યોજના છે એને કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? કયા ક્ષેત્રની સાથે ઈ નામ નામની યોજના છે એ સંબંધિત છે? ચલો, ઈ નામ નામની યોજના છે એ કેની સાથે સંબંધિત છે? તો કે એક એગ્રીકલ્ચર. બરાબર, કારણ કે આ ઈ નામની યોજના છે ને ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, ખેડૂતોને પોતાની જે વસ્તુ એ ક્યાં વેચવી અને એ અલગ અલગ એપીએમસી ને કનેક્ટ કરી એમાં કેટલો ભાવ છે એ વસ્તુની જાણકારી એને આવી ઈ નામની યોજનાથી આપવામાં આવે છે. બરાબર, ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ નામ છે એ ઈ નામની યોજના દ્વારા આપવામાં આવે છે. ક્લિયર, ચાલો આગળ વધીએ. અને આજનો છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ E20 આ ઈંધણ છે એ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? E20 જે છે ઈંધણ, E20 ફ્યુલ એ કેની સાથે સંબંધિત છે? કઈ એવી વસ્તુની સાથે E20 છે એ સંબંધિત છે? E20 બેટરી, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, હાઇડ્રોજન ઈંધણ કે સૌર ઈંધણ? તો આની અંદર તો E20 એટલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. બરાબર, 20% જેટલું પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવા ઉપર વાત કરે છે. અને નીતિન ગડકરી સાહેબ તો આખું ઇથેનોલ દ્વારા ચાલતી ગાડીઓની વિશે પણ વાત કરે છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ થશે તો કે બી. ક્લિયર, તો બી સુધી જે છે આપણો સાચો જવાબ. 30 ક્વેશ્ચન જે છે આપણે જોયા. ફરી પાછો હું આવતીકાલે, જો આપણો લેક્ચર જે છે એ આપણે નેક્સ્ટ આવશે આવતીકાલે સાંજે 7 વાગ્યે. સાંજે 7 વાગ્યાના સેશનની અંદર ફરી પાછું હું તમને મળીશ. અને એમાં પણ આપણે આ પેપરના હજી ઘણા બધા, કારણ કે બંધારણ નથી આવ્યું, બંધારણ છે અને જીઓગ્રાફીના ક્વેશ્ચન પેજ છે આપણે સોલ્વ કરશું. ડીવાયએસઓ પેપર, બરાબર, આ પેપર છે એ ડીવાયએસઓ નું 2022 નું પેપર. આ પેપરને લઈ અને આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરશું. બરાબર, ચાલો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરીને જજો અને જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. આની પીડીએફ છે તમને અમારી ટેલિગ્રામ ચેનલ અડ્ડા 24/7 ગુજરાત ઉપરથી મળી જશે. જય હિન્દ એન્ડ જય ભારત.